ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના દાન મહાયોગ નામના 97મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલીતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓ અને મગરોના આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી માદા સ્થૂળ દેહોના ગર્ભાશયમાં સર્જન પામતા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં જન્મથી મૃત્યુ સુધી બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સર્વરૂપી સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારની દાન નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ પ્રગટ રહે છે. આ રીતની બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી પુરુષરૂપી નર અને માદાના જીવો દ્વારા થતી દાન દેવાની પ્રક્રિયા દાન લેનાર પુરુષરૂપી નર અને માદાના જીવોનું પ્રારબ્ધ બની જાય છે. આ રીતને પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી માદા સ્થૂળ દેહોના ગર્ભાશયમાં સર્જન પામતા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં જન્મથી મૃત્યુ સુધી બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સર્વરૂપી સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતી દાન નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિઓ, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ અને મગરોના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનાર આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહો થકી પ્રકૃતિના ગુણધર્મરૂપી મન, બુદ્ધિ, દેહ, ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણોવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો દ્વારા ચેતન બ્રહ્માંડના આદેશ મુજબના પ્રારબ્ધ લિસ્ટ પ્રમાણે નર અને માદાના સ્થૂળ દેહોને પ્રાપ્ત થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના ભોગો, વિલાસો, વૈભવો, જમીનો, જાગીરો, આહારો, વિહારો, આજીવિકા સાધનો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, વ્યાપાર, ઉદ્યોગ, ધન, દોલત, સાધન અને સામગ્રીનું સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારથી અન્યને દાન રૂપે કરી દેવાની ભાવના પુરુષરૂપી નર અને માદાના જીવોને વર્તમાનમાં હરપળ આપોઆપ પ્રગટ થાય છે. આ રીતની પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી માદા સ્થૂળ દેહોના ગર્ભાશયમાં સર્જન પામતા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં જન્મથી મૃત્યુ સુધી બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સર્વરૂપી સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના દાન નામની વેબસાઇટોના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવોને ઉત્પન્ન થતી સાત્વિક, રાજસી અને તામસી અને અસુરી પ્રકારે દાન કરવાની ભાવનામાંના નિષ્કામ ભાવવાળી સાત્વિક પ્રકારની દાન કરવાની ભાવનાના પ્રભાવથી પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી ઉત્તરોત્તર સર્જન પામતા અસત્ય, હિંસા, સ્વાદ,
સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યાના પ્રભાવથી મુક્તિ પામેલા, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવવાળા, સતયુગના પ્રભાવવાળા, સાત્વિક ગુણોથી ભરેલા સંતાનો, કુટુંબો, સગાઓ અને સંબંધીઓ રૂપી નર અને માદાના તુર્દેહોને જન્મથી મૃત્યુ પર્યંત પોતાને વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના ભોગો, વિલાસો, વૈભવો, જમીનો, જાગીરો, આહારો, વિહારો, આજીવિકાના સાધનો, સ્થાવર મિલકત, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, વ્યાપાર, ઉદ્યોગ, ધન, દોલત, સાધન અને સામગ્રીનું ઉત્તરોત્તર નિષ્કામ ભાવે વર્તમાનમાં હરપળ દાન કરતા રહેશે, જેથી સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ઉત્તરોત્તર અનંતકાળ સુધી ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી ભોગો, વિલાસો, વૈભવો, જમીનો, જાગીરો, આહારો, વિહારો, આજીવિકા સાધનો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, વ્યાપાર, ઉદ્યોગ, ધન, દોલત, સાધન અને સામગ્રીનું ઉત્તરોત્તર નિયમન નિરીક્ષણ, નિયંત્રણ, રક્ષણ, વિકાસ, વિસ્તારની પ્રક્રિયા અનંતકાળ સુધી ઉત્તરોત્તર જળવાઈ રહેશે. તેમજ ઉત્તરોત્તર અનંતકાળ સુધી ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી સામાજિક, શૈક્ષણિક, આર્થિક, વ્યવહારિક, કૌટુંબિક, વ્યવસાયિક, માધ્યમથી સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને કૌટુંબિક વ્યવસ્થા સંપૂર્ણ જળવાઈ રહેશે. આ રીતની નિષ્કામ ભાવવાળી સાત્વિક દાન કરવાની પ્રક્રિયાથી દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોનું સર્જન, પાલન, ગુણ, શક્તિ, શિક્ષણ અને જ્ઞાનનો વિકાસ અને વિસ્તાર સલામત રીતે ઉત્તરોત્તર અનંતકાળ સુધી થતો રહેશે. આથી નિષ્કામ ભાવવાળી સાત્વિક પ્રકારના દાન કરવાની ભાવના અતિ ઉત્તમ છે. આ રીતની નિષ્કામ ભાવવાળી સાત્વિક ભાવે દાન કરવાની પ્રક્રિયા એક પુરુષ રૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા અન્ય નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી એક પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી બીજા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના પ્રારબ્ધમાં લખ્યા મુજબની મદદ કરવાની ભાવના ઉત્પન્ન કરવા માટે પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડે પ્રગટ કરેલી પ્રક્રિયા છે. જેનાથી નર અને માદાના સ્થૂળ દેહને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ જેનો અમલ કરવો પડે છે, ફરજિયાત અમલ કરવો પડે છે. આ રીતની પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી માદાના સ્થૂળ દેહોના ગર્ભાશયમાં સર્જન પામતા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં જન્મથી મૃત્યુ સુધી પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સર્વરૂપી સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના દાન નામની વેબસાઇટોના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવોને ઉત્પન્ન થતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારે દાન કરવાની ભાવનામાંની મદદ કરવાની ભાવનાથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ મદદ કરવાની ભાવનાથી સકામ ભાવવાળી રાજસી પ્રકારની દાન કરવાની
ભાવનાના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ધૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યાના પ્રભાવથી મુક્તિ પામેલા સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ અને પ્રેમ અને દયાના પ્રભાવવાળા, સતયુગના પ્રભાવવાળા, સાત્વિક ગુણોથી ભરેલા, અશક્ત, રોગી, અપંગ, નિરાધાર, દુર્બળ, જરૂરતમંદ, ગરીબ, અસહાય, બુદ્ધિના, માનસિક બીમાર, બહેરા અને મૂંગા, પોતાના સગાવાલા, મિત્રો, સંબંધી અને પડોશીઓને આજીવિકા માટે, શિક્ષણ માટે અને ઉદ્ધાર માટે, આરોગ્ય માટે અને વ્યવહારિક કામ માટે પોતાને વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના ભોગો, વૈભવો, વિલાસો, જમીનો, જાગીરો, આહારો, વિહારો, આજીવિકા, સાધનો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, વ્યાપાર, ઉદ્યોગ, ધન, દોલત, સાધન અને સામગ્રીમાંથી નિષ્કામ ભાવવાળા સાત્વિક પ્રકારના દાન કરતાં જે વધે તેમાંથી અમુક ભાગનું મદદ કરવાની ભાવનાથી સકામ ભાવે રાજસી પ્રકારે દાન સમયાંતરે કરતા રહેશે. આ રીતની સકામ ભાવવાળી રાજસી પ્રકારે દાન કરવાની ભાવના મધ્યમ પ્રકારની છે. આ રીતના સકામ ભાવથી રાજસી પ્રકારે દાન કરવાથી ભાવનાથી પુરુષરૂપી નર અને માદાના જીવોને કોઈ પણ પ્રકારની નો ફાયદો અથવા નુકસાન થતું નથી, તેમજ કોઈ પણ પ્રકારનું પુણ્ય કે પાપ પણ પ્રાપ્ત થતું નથી. આ રીતની મદદ કરવાની ભાવનાથી ભાવથી સકામ ભાવે રાજસી દાન કરવાની પ્રક્રિયા એક પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના તુર્દેહોના માધ્યમથી અન્ય પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના તુર્દેહોના પ્રારબ્ધમાં લખ્યા મુજબ મદદ કરવાની ભાવના ઉત્પન્ન કરવા માટે બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડે પ્રગટ કરેલી પ્રક્રિયા છે. જેથી નર અને માદાના તુર્દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ફરજિયાત અમલ કરવો પડે છે. આ રીતની પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી માદાના તુર્દેહોના ગર્ભાશયમાં સર્જન પામતા નર અને માદાના તુર્દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં જન્મથી મૃત્યુ સુધી બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સર્વરૂપી સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં અર્પણ પ્રગટ રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના દાન નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા પુરુષરૂપી નર અને માદાના જીવોને ઉત્પન્ન થતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારે દાન કરવાની ભાવનામાંની પુણ્ય મેળવવાની ભાવનાથી ભ્રષ્ટ ભાવવાળી તામસી પ્રકારની દાન કરવાની ભાવનાના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ધૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યાના પ્રભાવથી મુક્તિ પામેલા સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવવાળા, સતયુગના પ્રભાવવાળા, સાત્વિક ગુણોથી ભરેલા આશ્રમો, ટ્રસ્ટો, પાંજરાપોળો, સંસ્થાઓ, NGO, ગૌશાળાઓ, વૃદ્ધાશ્રમો, બાળાશ્રમો, ધર્મસ્થાનો અને અન્ય ક્ષેત્રો માટે પોતાને વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના ભોગો, વૈભવો, વિલાસો, જમીનો, જાગીરો, આહારો, વિહારો અને આજીવિકાના સાધનો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, વ્યાપાર, ઉદ્યોગ, ધન અને દોલત,
સાધન અને સામગ્રીમાંથી નિષ્કામ ભાવથી સાત્વિક પ્રકારના દાન કરતાં જે વધે તેમાંથી અમુક ભાગનું પુણ્ય કમાવાની ભાવનાથી ભ્રષ્ટ ભાવવાળા તામસી પ્રકારનું દાન સમયાંતરે કરતા રહેશે. આ રીતની પુણ્ય કમાવાની ભાવનાથી ભ્રષ્ટ ભાવવાળી તામસી પ્રકારની દાન કરવાની ભાવના કનિષ્ઠ પ્રકારની છે. આ રીતના સકામ ભાવથી દાન આ રીતના પુણ્ય કમાવા માટે સકામ ભાવથી રાજસી પ્રકારે દાન કરવાની ભાવનાથી પુરુષરૂપી નર અને માદાના જીવોને કોઈ પણ પ્રકારનો ફાયદો અથવા નુકસાન થતું નથી, તેમજ કોઈ પણ પ્રકારનું પુણ્ય કે પાપ પણ પ્રાપ્ત થતું નથી. આ રીતની પુણ્ય કમાવાની ભાવનાથી ભ્રષ્ટ ભાવે તામસી પ્રકારે દાન કરવાની પ્રક્રિયા એક પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી અન્ય પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના પ્રારબ્ધમાં લખ્યા મુજબનું દાન કરવાની ભાવના ઉત્પન્ન કરવા માટે પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ કરેલી પ્રક્રિયા છે, જેનો નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ફરજિયાત અમલ કરવો પડે છે. આ રીતની પુરુષરૂપી નર અને માદાના સ્થૂળ જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી માદા સ્થૂળ દેહોના ગર્ભાશયમાં સર્જન પામતા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં જન્મથી મૃત્યુ સુધી જય પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સર્વરૂપી સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતી સાત્વિક રાજસી તામસી ને અસુરી પ્રકારના દાન નામની વેબસાઇટોના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવોને ઉત્પન્ન થતી સાત્વિક રાજસી તામસી ને અસુરી પ્રકારે દાન કરવાની ભાવનામાંની આશીર્વાદ મળવાથી ધન દોલત સંતાન સુખ સંપત્તિ મકાન મોટર બંગલા સગવડ આરોગ્ય જ્ઞાન ગુણ સંસ્કાર સત્તા પદ અધિકાર અને હોદ્દો મેળવવાની લાલચમાં ફસાવાથી દુષ્ટ ભાવવાળી અસુરી પ્રકારની દાન કરવાની ભાવનાના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ધૃણા ઘમંડ દ્વેષ કપટ અને ઈર્ષ્યાના પ્રભાવથી મુક્તિ પામેલા સત્ય અહિંસા ત્યાગ સંતોષ પ્રેમ અને દયાના પ્રભાવવાળા સત્યયોગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા મંદિરો મઠો દેરાસરો ગુરુદ્વારાઓ અગિયારીઓ ઘંટાઘરો મસ્જિદો ચર્ચો કથાકારો સાધુઓ સંતો મહંતો મુનિઓ સંન્યાસીઓ તપસ્વીઓ ત્યાગીઓ જતીઓ સતીઓ ભુવાઓ જ્યોતિષીઓ કર્મકાંડીઓ પૂજારીઓ ફકીરો મૌલવીઓ ઉલેમાઓ ખલીફાઓ મુંજાવરો બાવાઓ ધર્મગુરુઓ તાંત્રિકો માંત્રિકો અને જગતગુરુઓ અને પંડિતો માટે પોતાને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત થતા સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના ભોગો વૈભવો વિલાસો જમીનો જાગીરો આહારો વિહારો આજીવિકા સાધનો સ્થાવર સંપત્તિ જંગમ સંપત્તિ વ્યાપાર ઉદ્યોગ ધન દોલત સાધન અને સામગ્રીમાંથી નિષ્કામ ભાવથી સાત્વિક પ્રકારના દાન કરતાં જે વધે તેમાંથી અમુક ભાગનું આશીર્વાદ મળવાની લાલચમાં ફસાવાથી દુષ્ટ ભાવવાળું અસુરી પ્રકારનું દાન સમયાંતરે કરતા રહેશે. આ રીતની આશીર્વાદ મળવાની લાલચમાં ફસાવાથી દુષ્ટ ભાવવાળું અસુરી પ્રકારનું દાન કરવાની ભાવના નર્કના દ્વાર
પ્રકારની છે, નર્કના દ્વારે લઈ જનારી છે. આ રીતના આશીર્વાદ મળવાની લાલચમાં ફસાવાથી દુષ્ટ ભાવવાળું અસુરી પ્રકારનું દાન કરવાની ભાવનાથી પુરુષરૂપી નર અને માદાના જીવોને કોઈ પણ પ્રકારનો ફાયદો અથવા નુકસાન થતું નથી, તેમજ કોઈ પણ પ્રકારનું પુણ્ય કે પાપ પણ મળતું નથી. આ રીતના આશીર્વાદ મળવાની લાલચમાં ફસાવાથી દુષ્ટ ભાવવાળું અસુરી પ્રકારનું દાન કરવાની પ્રક્રિયા એક પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળદેહોના માધ્યમથી અન્ય પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળદેહોના પ્રારબ્ધમાં લખ્યા મુજબનું દાન કરવાની ભાવના ઉત્પન્ન કરવા માટે પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડે પ્રગટ કરેલી એક પ્રક્રિયા છે, જેનો નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ફરજિયાત અમલ કરવો પડે છે. આ રીતની પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી માદાના સ્થૂળદેહોના ગર્ભાશયમાં સર્જન પામતા નર અને માદાના સ્થૂળદેહોને ના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં જન્મથી મૃત્યુ સુધી પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સર્વરૂપી સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના દાન નામની વેબસાઇટોના પ્રભાવને નો ગેરલાભ ઉઠાવી પાખંડી પુરુષરૂપી નર અને માદાના જીવો પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળદેહોને સાધુઓ, સંતો, મહંતો, કથાકારો, મુનિઓ, સંન્યાસીઓ, તપસ્વીઓ, ત્યાગીઓ, જતીઓ, સતીઓ, ભુવાઓ, જ્યોતિષીઓ, કર્મકાંડીઓ, પૂજારીઓ, ફકીરો, મૌલવીઓ, ઉલેમાઓ, ખલીફાઓ, મુજાવરો, બાબાઓ, ધર્મગુરુઓ, તાંત્રિકો, માંત્રિકો, જગત ગુરુઓ અને પંડિતો તરીકે ઓળખાવી અનેક પ્રકારના વિવિધ નામો આપી અનેક પ્રકારના મંદિરો, મઠો, દેરાસરો, ગુરુદ્વારાઓ, અગિયારીઓ, ઘંટાઘરો, મસ્જિદો, ચર્ચો બંધાવી નવા અનેક પ્રકારના સંપ્રદાયો, પંથો, મજહબો અને આશ્રમોની સ્થાપના કરી દુનિયાના ભલા લોકોને માનસિક, શારીરિક અને વાણિજ્ય ગુલામ બનાવી અબજો રૂપિયાનું ભંડોળ મેળવી લૂંટતા રહેશે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના દાન મહાયોગની ભૂમિકા, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 99મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કે એ સુપર પાવર, હવે મને દાન મહાયોગ વિશે સમજાવો અને દાન મહાયોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવો અને દાન મહાયોગના પ્રભાવથી દ્રશ્યમાન દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવો અને દાન મહાયોગના પ્રભાવથી જીવો ઉપર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને દાન મહાયોગ વિશે સમજાવું છું અને દાન મહાયોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને દાન મહાયોગના પ્રભાવથી સૂક્ષ્મ દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને દાન મહાયોગના પ્રભાવથી જીવો ઉપર પડતી અસરો વિશે સમજાવું છું. સૂક્ષ્મ બ્રહ્માંડના સૂક્ષ્મ દેહો પોતાના સૂક્ષ્મ દેહોના માધ્યમથી સૂક્ષ્મ બ્રહ્માંડમાં રહીને દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પહોંચાડવાના થતાં ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, સાધનો, સગવડો અને આજીવિકાના દ્રવ્યો વર્તમાનમાં હરપળ પહોંચાડવા અશક્તિમાન હોય અને આ રીતના દ્રશ્યમાન દેહોને પહોંચાડવાના થતાં
ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, સાધનો, સંપત્તિ, સમૃદ્ધિ, સગવડોને આજીવિકાના દ્રવ્યો પહોંચાડવા માટે સૂક્ષ્મ દેહોને જીવોએ દ્રશ્યમાન દેહોમાં પ્રવેશવું પડે છે અને ચેતન બ્રહ્માંડમાંથી દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતી દાન નામની વેબસાઇટોના પ્રભાવથી પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી અરસપરસ દાન આપવાની પ્રક્રિયાના ભાગરૂપ દ્રશ્યમાન દેહોને જરૂરી ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, સાધનો, સગવડો અને આજીવિકાના દ્રવ્યો વર્તમાનમાં અર્પણ અરસપરસ સૂક્ષ્મ દેહો અને જીવો પહોંચાડતા રહે છે. ચેતન બ્રહ્માંડમાંથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતી દાન નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં નિવાસી રહીને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડની મહાયાત્રા કરતા સૂક્ષ્મ દેહોને જીવો આનંદ, અખંડાનંદ, મુક્તાનંદ, નિત્યાનંદ, નિજાનંદ, ગોપાળાનંદ, નિષ્કુળાનંદ, પ્રેમાનંદ, સહજાનંદ અને બ્રહ્માનંદને પ્રાપ્ત કરવાના હેતુથી વર્તમાનમાં હરપળ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દાનેશ્વરી બનતા રહે છે અને આથી દાનેશ્વરી બનતા રહેશે. આથી વાહનરૂપી દ્રશ્યમાન દેહોને મુસાફરીના માર્ગમાં જરૂરી દ્રવ્યો, વસ્ત્રો, પદાર્થો, રસાયણો, તત્વો, ધાતુઓ, જળ, વાયુ, અગ્નિ, ઔષધિઓ, રક્તો, અંગો, ઉપાંગો, સમૃદ્ધિ, સંપત્તિ, સાધનો, સગવડો, વૈભવો, મૈથુનો, ભોગો અને વિલાસોનું વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન બ્રહ્માંડના યાત્રિક નર અને માદાના રૂપી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા પ્રમાણે અને સમયે પરસ્પર દાન કરતા રહે છે. ચેતન બ્રહ્માંડમાંથી દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતી દાન નામની વેબસાઇટોના પ્રભાવથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ ના તમામ દ્રશ્યમાન દેહોને દ્રવ્યો, વસ્ત્રો, પદાર્થો, રાસાયણો, તત્વો, ધાતુઓ, જળ, વાયુ, અગ્નિ, ઔષધિ, રક્તો, અંગો, ઉપાંગો, સમૃદ્ધિ, સંપત્તિ, સાધનો, સગવડો, વૈભવો, મૈથુનો, ભોગો અને વિલાસોરૂપી મુસાફરોના માર્ગમાં જરૂરી વસ્તુઓનું વર્તમાનમાં અર્પણ દાન કરનાર હું સુપર પાવર તરીકે મહાદાનેશ્વરી છું અને દ્રશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મનું દાન કરનાર અને તેનાથી પ્રાપ્ત થતી સુખ, આનંદ, આરોગ્ય, શ્રદ્ધા, ભક્તિ, સ્વર્ગ અને ધ્યાન નામના ફળોનું દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને વર્તમાનમાં અર્પણ દાન કરનાર હું જ મહાદાનેશ્વરી છું અને દ્રશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના કનિષ્ઠ માર્ગરૂપી અધર્મનું દાન કરનાર અને તેનાથી પ્રાપ્ત થતા દુઃખ, દર્દ, શોક, ચિંતા, નર્ક અને ભ્રાંતિ નામના ફળોનું દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને દાન કરનાર હું જ મહાદાનેશ્વરી છું અને સૂક્ષ્મ દેહોને આનંદ, અખંડાનંદ, મુક્તાનંદ, નિત્યાનંદ, નિજાનંદ, ગોપાળાનંદ, નિષ્કુળાનંદ, પ્રેમાનંદ, સહજાનંદ અને બ્રહ્માનંદ રૂપી ફળોનું વર્તમાનમાં અર્પણ દાન કરનાર હું દ્રશ્યમાન બ્રહ્માંડની યાત્રાએ નીકળેલા સૂક્ષ્મ દેહોને જીવોનો મહાદાનેશ્વરી છું. ચેતન બ્રહ્માંડમાંથી દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતી દાન નામની વેબસાઇટોના પ્રભાવથી સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડની યાત્રાએ નીકળેલા ખરવોના ખરવો સૂર્યો અને ચંદ્રો સૂક્ષ્મ દેહોના વાહનરૂપી દ્રશ્યમાન દેહોને આરોગ્ય, પ્રકાશ અને ઉર્જાનું વર્તમાનમાં અર્પણ દાન કરતા રહે છે અને ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડમાં સફર કરાવનાર જહાજરૂપી પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી તેના આશ્રિત અન્ય દ્રશ્યમાન દેહોને રહેવાની જગ્યાનું અને તેની આજીવિકા માટે દ્રવ્યોનું વર્તમાનમાં અર્પણ દાન કરતા રહે છે અને વાયુઓ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા જઠરાગ્નિને પ્રાણવાયુનું વર્તમાનમાં અર્પણ દાન કરતા રહે છે અને બ્રહ્માસ્ત્ર કિરણો જીવન જ્યોતરૂપી જઠરાગ્નિ, સૂક્ષ્મ અગ્નિ
ઇલેક્ટ્રોન, પ્રકાશ, ગુપ્ત અગ્નિ અને પ્રગટ અગ્નિનું સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોને વર્તમાનમાં હરપળ દાન કરતા રહેશે અને જળનું ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા પ્રમાણે અને સમયે વર્તમાનમાં હરપળ દૃશ્યમાન દેહોને દાન કરતા રહેશે. ચેતન બ્રહ્માંડમાંથી દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી દાન નામની વેબસાઇટોના પ્રભાવથી રંગ, રૂપ, સ્વાદ, સ્પર્શ, ગંધ, શબ્દ, ચેતન, ભય, નિંદ્રા અને મૈથુન નામની ઇન્દ્રિયો રૂપી વેબસાઇટો કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ધ્રાણ, સોમાન, આશા, મોહ, થાક, તરસ અને ભૂખ ના વિષયો રૂપી વેબસાઇટોના માધ્યમથી દૃશ્યમાન દેહોને વર્તમાનમાં હરપળ રંગ, રૂપ, સ્વાદ, સ્પર્શ, ગંધ, શબ્દ, ચેતન, ભય, નિંદ્રા અને મૈથુનનું ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા પ્રમાણે સમયે વર્તમાનમાં હરપળ દાન કરતા રહેશે અને સ્વાર્થ, અસત્ય, હિંસા, લોભ, લાલચ, ધૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા ના સૈનિકો રૂપી વેબસાઇટો દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને ચૈતન્ય બ્રહ્માંડે નક્કી કરેલા પ્રમાણે વર્તમાનમાં હરપળ સંઘર્ષ, ઘર્ષણ, મૂંઝવણ, મુશ્કેલી, અસુરી સંપત્તિ, સંકટ, વિખવાદ, કકળાટ અને કંકાસનું દાન કરતી રહે છે અને સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના ન્યાયાધીશો રૂપી વેબસાઇટો દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણે અને સમયે વર્તમાનમાં હરપળ નિર્ભયતા, વિશ્વાસ, ભરોસો, સલામતી, શાંતિ, સરળતા અને રક્ષણનું દાન કરતા રહેશે. ચેતન બ્રહ્માંડમાંથી દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી દાન નામની વેબસાઇટોના પ્રભાવથી સૂક્ષ્મ દેહોના વાહનોરૂપી દૃશ્યમાન દેહોના માધ્યમથી ઉત્પન્ન થતા માતા, પિતા, સંતાનો, બાળકો, પતિ, પત્ની, સંબંધી, સગા, સ્નેહી, પડોશી, સહવાસીઓ, મિત્રો, હિતેશુ, દેશવાસીઓ અને ગ્રહવાસીઓ દૃશ્યમાન દેહોને જરૂરી ભૌતિક જગતના દ્રવ્યો, વસ્ત્રો, પદાર્થો, સમૃદ્ધિ, રસાયણો, તત્વો, ધાતુઓ, જળ, વાયુ, અગ્નિ, ઔષધિ, રક્ત, અંગ, ઉપાંગો, સંપત્તિ, સાધનો, સગવડો, વૈભવો, ભોગો અને વિલાસોનું દાન ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા પ્રમાણે અને સમયે વર્તમાનમાં હરપળ દૃશ્યમાન બ્રહ્માંડના સૂક્ષ્મ દેહોને અને જીવોના પોતાના સહયાત્રિક રૂપે રહેલા સૂક્ષ્મ દેહોને અને જીવોને પોતાની દૃશ્યમાન દેહોના માધ્યમથી પરસ્પર દાન કરતા રહેશે. ચેતન બ્રહ્માંડમાંથી દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી દાન નામની ચેતન બ્રહ્માંડમાંથી દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી દાન નામની વેબસાઇટોના પ્રભાવથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના સૂક્ષ્મ દેહો અને જીવોના વાહનોરૂપી અશક્ત, દુર્બળ, ગરીબ, રોગી, અપંગી, ખોટવાળા, નિરાધાર, નિર્બળ, વૃદ્ધ, મંદ બુદ્ધિ અને પાગલ અન્ય દૃશ્યમાન દેહોને જરૂરી ભૌતિક જગતના દ્રવ્યો, વસ્ત્રો, પદાર્થો, રસાયણો, તત્વો, ધાતુઓ, જળ, વાયુ, અગ્નિ, ઔષધિઓ, રક્તો, અંગો, ઉપાંગો, સંપત્તિ, સાધનો, સગવડો, વૈભવો, ભોગો અને વિલાસોનું દાન ચૈતન બ્રહ્માંડે નક્કી કરેલા પ્રમાણે અને સમયે વર્તમાનમાં હરપળ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં રહેલા તેના સહયાત્રિક પુરુષરૂપી સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના વાહનરૂપી દૃશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ કરતા રહેશે. ચેતન બ્રહ્માંડમાંથી દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી દાન નામની વેબસાઇટોના પ્રભાવથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના સૂક્ષ્મ દેહો અને જીવોના વાહનોરૂપી યુદ્ધમાં ઘવાયેલા, સંકટમાં ફસાયેલા
સંઘર્ષમાં ઉતરેલા, ઘર્ષણમાં ફસાયેલા, અકસ્માતમાં ઘવાયેલા અને શસ્ત્ર અથડામણમાં ઘવાયેલા દ્રશ્યમાન દેહોને જરૂરી ભૌતિક જગતના દ્રવ્યો, વસ્ત્રો, પદાર્થો, રસાયણો, તત્વો, ધાતુઓ, જળ, વાયુ, અગ્નિ, ઔષધિઓ, રક્તો, અંગો, ઉપાંગો, સંપત્તિ, સાધનો, સગવડોને, વૈભવો, ભોગોને, વિલાસોનું દાન ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા પ્રકારે અને પ્રમાણે અને સમયે વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન દેહોમાં દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં રહેલા તેના સહયાત્રી સૂક્ષ્મ દેહો અને જીવોને પોતાના વાહનો રૂપી દૃશ્યમાન દેહોના માધ્યમથી કરતા રહેશે. ચૈતન બ્રહ્માંડમાંથી ચેતન બ્રહ્માંડમાં પ્રગટ થતા દાન નામની વેબસાઇટોના પ્રભાવથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના સૂક્ષ્મ દેહોના વાહનો રૂપી દૃશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના કનિષ્ઠ માર્ગ રૂપી અધર્મને ધારણ કરવાવાળા અજ્ઞાન, અવગુણ અને કુબુદ્ધિથી ભરેલા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને દૃશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગ રૂપી ધર્મ, જ્ઞાન, વિચાર, ગુણ અને બુદ્ધિનું દાન ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા પ્રકારે અને પ્રમાણે સમયે વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં રહેલા તેના સહયાત્રિક સૂક્ષ્મ દેહોને જીવો પોતાના વાહનો રૂપી દૃશ્યમાન દેહોના માધ્યમથી કરતા રહેશે. ચેતન બ્રહ્માંડમાંથી દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી દાન નામની વેબસાઇટોના પ્રભાવથી સૂક્ષ્મ દેહોના વાહન રૂપી દૃશ્યમાન દેહોને જરૂરી ભૌતિક જગતના દ્રવ્યો, વસ્ત્રો, પદાર્થો, રસાયણો, તત્વો, ધાતુઓ, જળ, વાયુ, અગ્નિ, ઔષધિ, રક્તો, અંગો, ઉપાંગો, સંપત્તિ, સમૃદ્ધિ, સાધનો, સગવડો, વૈભવો, ભોગોને, વિલાસોની દૃશ્યમાન બ્રહ્માંડના યાત્રિક સૂક્ષ્મ દેહો દ્વારા પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ થતી પરસ્પરની વહેંચણીની પ્રક્રિયા સુગમ, સરળ, સગવડતાવાળી, ભરોસાપાત્ર અને સલામત ભરેલી હોય છે. ચેતન બ્રહ્માંડમાંથી દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી દાન નામની આ વેબસાઇટોના પ્રભાવથી સૂક્ષ્મ દેહોના વાહનો રૂપી દૃશ્યમાન દેહો ભિખારી, આળસુ, પ્રમાદી, માંગણ, કપટી, ઠગ, ઢોંગી, ધૂતારા, લફંગા અને પાખંડી ચેતન બ્રહ્માંડ નક્કી કરેલા પ્રકાર અને પ્રમાણે સમયે વર્તમાનમાં અર્પણ બનતા રહે છે અને પાખંડ, કપટ અને ઢોંગ રૂપે માંગણ બનીને વાહન રૂપી દૃશ્યમાન દેહોમાં બિરાજતા દૃશ્યમાન બ્રહ્માંડના સહયાત્રી સૂક્ષ્મ દેહોને જીવોને મારી સૂક્ષ્મ શક્તિ અને સ્વરૂપને પાખંડ રૂપે વર્ણવીને તેની પાખંડથી પૂજા, પ્રાર્થના, સ્તુતિ અને ભક્તિ કરાવીને પાખંડથી દાન પ્રાપ્ત કરતા રહેશે. ચેતન બ્રહ્માંડમાંથી દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી દાન નામની વેબસાઇટોના પ્રભાવથી દૃશ્યમાન બ્રહ્માંડના યાત્રિક સૂક્ષ્મ દેહોને જીવોના વાહનો રૂપી દૃશ્યમાન દેહો સલામત, ચિંતામુક્ત અને ભયમુક્ત થતા રહેશે અને આ રીતના દાનના પ્રભાવથી દૃશ્યમાન બ્રહ્માંડના યાત્રિકો સૂક્ષ્મ દેહો અને જીવોની યાત્રાનો પ્રતિક્રિયા અને પ્રક્રિયા સહજ, સરળ, સલામત, મોજીલી અને મસ્તીવાળી બનતી રહે છે અને તેઓ પોતાના ખોરાકરૂપી આનંદ, અખંડાનંદ, મુક્તાનંદ, નિત્યાનંદ, નિજાનંદ, ગોપાળાનંદ, નિષ્કુળાનંદ, પ્રેમાનંદ અને સહજાનંદ અને બ્રહ્માનંદ રૂપી ફળો પ્રાપ્ત કરવાના પોતાના ધ્યેયને સૂક્ષ્મ દેહો સરળતાથી પામતા રહેશે. ચેતન બ્રહ્માંડમાંથી ચેતન દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી દાન નામની વેબસાઇટોના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં નિવાસ કરતા દૃશ્યમાન બ્રહ્માંડના યાત્રિક સૂક્ષ્મ દેહોને જીવોમાં વર્તમાનમાં અર્પણ સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામની ન્યાયાધીશ રૂપી વેબસાઇટોના પ્રભાવથી અતિ તીવ્ર બનતી રહેશે અને સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવથી ભરેલા સૂક્ષ્મ દેહોને જીવોના ખોરાકરૂપી આનંદ, અખંડાનંદ, મુક્તાનંદ, નિત્યાનંદ, નિજાનંદ, ગોપાળાનંદ, નિષ્કુળાનંદ, પ્રેમાનંદ અને સહજાનંદ અને બ્રહ્માનંદ રૂપી ફળોનો પ્રભાવ સૂક્ષ્મ દેહોને જીવોમાં તીવ્ર બનતા રહેશે.
ચેતન બ્રહ્માંડમાંથી દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતી દાન નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં નિવાસી કરતા દ્રશ્યમાન બ્રહ્માંડના યાત્રિક રૂપી સૂક્ષ્મ દેહોને જીવોમાં વર્તમાનમાં અર્પણ અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ધૃણા ઘમંડ કપટ દ્વેષ અને ઈર્ષ્યારૂપી સૈનિકોનો પ્રભાવ તીવ્ર બનતો રહેશે અને અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ધૃણા ઘમંડ કપટ દ્વેષ અને ઈર્ષ્યાના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો વર્તમાનમાં અર્પણ અન્ય દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો પાસેથી અસુરી પ્રકારથી દાન મેળવતા રહેશે અને અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ધૃણા ઘમંડ કપટ દ્વેષ અને ઈર્ષ્યાના પ્રભાવથી પ્રાપ્ત કરેલા ખોરાકરૂપી આનંદ અખંડાનંદ મુક્તાનંદ નિત્યાનંદ નિજાનંદ ગોપાળાનંદ નિષ્કુળાનંદ પ્રેમાનંદ અને સહજાનંદ અને બ્રહ્માંડના પ્રભાવથી સૂક્ષ્મ દેહો અને જીવો લૂંટતા રહેશે. ચેતન બ્રહ્માંડમાંથી દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતી દાન નામની વેબસાઇટોના પ્રભાવથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોને ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ તૈયાર થતી વહેંચણીના લિસ્ટ પ્રમાણે પ્રકાર અને સમયે દાનરૂપી પ્રક્રિયા કરીને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને પરસ્પર ડિલિવરી માટેની આંગળીયાની ક્રિયા સાંકળ બનીને અલૌકિક અદભુત અને દિવ્ય શક્તિથી કરતા રહેશે.